છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બરોલી વસાહતનો રસ્તો 35 વર્ષમાં એક જ વાર બન્યો છે। રસ્તાની હાલત બિસ્માર। નસવાડી તાલુકાના બરોલી વસાહતના લોકોએ વસાહતના ડામર રસ્તામાં પાથરવામાં આવેલ મેટલ રસ્તો ઘસાઈ જતા ઉખડી જતા મેટલ છૂટા પડી ગયા છે। તે મેટલ હાથથી ભેગા કર્યા। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બરોલી વસાહત એક જ વાર 35 વર્ષમાં રસ્તો બન્યો છે। નસવાડી તાલુકાના બરોલી વસાહત તેમજ અન્ય વસાહતો નસવાડી તાલુકામાં વસાવવામાં આવી, જ્યારે 49 વર્ષથી આ વસાહતો આવેલી છે। નસવાડી તાલુકાના બરોલી ગામે લોકોએ સૂત્રોચ્ચાર કરી રસ્તો બનાવવા માટેની માંગ કરી। બરોલી વસાહતમાં જે રસ્તો બનેલો તેના મેટલ છૂટા પડી ગયા અને લોકોએ મેટલ હાથમાં પકડી રસ્તાની સફાઈ કરી હતી। આવી સ્થિતિમાં ડામર રસ્તો છે, ડામર રસ્તાના મેટલ નીકળતા હોવાથી બાળકો સાયકલ લઈને નીકળી શકતા નથી, ત્યારે પંચર પડી જાય છે। સાયકલ ઉપરથી કોઈ પડે તો તેને ઈજા પહોંચે છે। મોટરસાયકલમાં પણ પંચર પડી જાય છે। આટલી હદે મેટલ બહાર આવી ચૂકેલા છે, ત્યારે 15 વર્ષ પહેલા રસ્તો બન્યો હતો, ત્યારે આજ દિન સુધી રસ્તો બન્યો નથી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। બરોલી વસાહત છે, લગભગ આશરે 15 થી 20 વર્ષ પહેલા આ રસ્તો બન્યો હતો અને આજે તમે તસવીરમાં જોઈ શકો કે આ બધા જે તે સમયે રસ્તો બન્યો એ હલકી ગુણવત્તાવાળો બનાવેલો છે ને આ કપચા હાલમાં પણ ઉખડી ગયા છે ને સાલવામાં બી તકલીફ છે મોટી। 37 વર્ષમાં કેટલી વાર રસ્તો બન્યો? 37 વર્ષ પહેલા જે તે સમયે બન્યો એક જ વખત આજ દિન સુધી બન્યો છે, ત્યાર પછી રસ્તો બન્યો નથી ને રિપેર પણ નથી કર્યો અત્યાર સુધીમાં। સરકાર પાસે શું માંગણી? સરકાર પાસે માંગણી એવી કરે કે અમારે આ રસ્તો સારો બનાવી આપે એવી માંગણી કરે છે। બરોલી ગામે વસાહત આવેલી છે અને વસાહત બરોલી ગામે આવેલી છે। રસ્તા પણ સારા નથી અને છોકરા સ્કૂલે જાય તો સાયકલ બી પંચર પડે, છોકરા બી પડી જાય તો ગૂંઠણા સુંદાઈ જાય અને બાળકો બી પંચર પડી જાય અને સુવિધા સારી બનાવેલી નથી। સરકાર પાસે શું માંગણી કરો છો? સરકાર પાસે અમે શું માંગણી કરી? આ રોડ સારો બનાવી આપે। અમારે આ જવું હોય તો કેનાલમાં બી રોડ સુધી અમારે રસ્તો નથી બનાવેલો, એવું છે। કેટલા વર્ષ પહેલા રસ્તો બન્યો? રસ્તો આપ 15-20 પહેલા બનાવ્યો છે, એક જ વાર બન્યો એમ। શું નામ તમારું? મણીલાલભાઈ નારણભાઈ।